ગુજરાતના હૃદયસમા અમદાવાદમાં અનોખા ખેલોત્સવનું આયોજન થયું। 35 તાલુકાઓમાંથી 980 જેટલા દિવ્યાંગ રમતવીરોએ કઈ દિશામાં પોતાની પ્રતિભા બતાવી। હવે તે પણ જાણીશું અટલ ઇરાદા અજોડ ખેલમાં। કહેવાય છે ને કે કિસ્મત પહેરેલા જૂતાથી નહીં બલ્કि ઉઠાવેલા કદમોથી ચમકે છે અને આવું જ કંઈક જોવા મળ્યું છે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025માં। જઝ્બો જે નમી ન શકે, શક્તિ જે અટકી ન શકે, મેદાનમાં ઉતર્યા જીવનનું મહત્વ સમજાવતા ચેમ્પિયન્સ। અમદાવાદના આંગણે અટલ ઇરાદા અજોડ ખેલ। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નેજા હેઠળ 3 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં આયોજિત ખેલ મહાકુંભમાં જિલ્લાના 35 તાલુકાઓમાંથી 980 જેટલા દિવ્યાંગ રમતવીરોએ ન માત્ર ભાગ લીધો બલ્કે એ બોધ પણ આપ્યો કે જીત શરીરની શક્તિથી નહીં પણ મજબૂત ઇરાદાની તાકાતથી મળે છે। હું અહીંયા અમદાવાદમાં નાનપણથી 7 વર્ષની હતી ત્યાંથી અહીંયા એક સંસ્થાની અંદર ભણતી હતી અને એમાં ધીમે ધીમે એક સ્પોર્ટનું એક નોલેજ આવ્યું, તેમાં હું રમતી આવી। મેં ઘોડા ફેંક અને વ્હીલચેર હર્ડલમાં હું રહી છું। છેલ્લા 5 વર્ષથી હું ખેલ મહાકુંભ રમી રહી છું, પણ જે પહેલાંના ખેલ મહાકુંભ અને અત્યારના ખેલ મહાકુંભમાં ઘણો બધો ડિફરન્સ આવ્યો છે, કારણ કે અત્યારનો ખેલ મહાકુંભમાં છે ને હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ જ હેલ્પ કરી છે। પેરા સ્પોર્ટ્સ એસોસિએશન અમદાવાદના પ્રમુખ પ્રવીણસિંહ મોરીની દેખરેખ હેઠળ યોજાયેલી ઘોડા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક, લાંબી દોડ, ઊંચી કૂદ, ક્રિકેટ, વોલીબોલ જેવી રમતોમાં રમતવીરોએ પોતાના કૌશલ્ય પ્રમાણે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સૌનું દિલ જીતી લીધું હતું। 2017થી પેરા સ્પોર્ટ્સ અમદાવાદ આપણે ખેલ મહાકુંભ રમાડીએ છીએ। આમાં અમદાવાદના 35 તાલુકામાંથી ગામ તાલુકાઓમાંથી ટોટલ 980 ખેલાડીઓ, દિવ્યાંગ પ્લેયરો, જેમાં ભાઈઓ બહેનો એ ટોટલી થઈને 980 પ્લેયરો આવ્યા છે। એમાં 3 ગ્રુપ છે, 0 થી 16, 16 થી 35 ને 35 થી ઉપર। આપણે એ તૈયારી કરી રહ્યા છે કે આ લોકોને ગ્રાઉન્ડમાં આવી રીતનું નેશનલ ડિગ્રી મળે અને આ લોકો આગળ ઇન્ટરનેશનલ સુધી પહોંચે। મેં અહીંયા આગળ ભાલા ફેંક અને ઘોડા ફેંકમાં ભાગ લીધેલો છે। હું છેલ્લા 5 વર્ષથી હું રમું છું। અત્યારે હું સ્ટેટ લેવલ સુધી મેં કમ્પ્લીટ કર્યું છે। હવે નેશનલ સુધી પહોંચવાની મારે છે ઈચ્છા। આ માત્ર ખેલ નથી, આ છે આત્મવિશ્વાસની ઉજવણી, સમાજમાં સમાવેશિતાનો સંદેશ અને મજબૂત મન અને બહાદુર દિલનો મહોત્સવ। એટલા માટે જ તો અહીંના કોચ પણ કહે છે, બહુ ગ્રાઉન્ડ લેવલથી રેડી કરીએ છીએ એક પ્લેયરને, નાનું છોકરું હોય કે મોટા હોય, એમાં ગ્રાઉન્ડ લેવલથી એને બધું સ્ટાર્ટિંગથી શીખવાડવામાં આવે છે અને એની ઇવેન્ટ પ્રમાણે એને બધું સારી રીતે એને ગાઈડ કરીએ છીએ। એને ઇક્વિપમેન્ટ્સ બધા અહીંથી પ્રોવાઈડ થાય છે અને ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં એ નંબર લાવે એવી રીતે અમે પૂરા પ્રયત્નો કરીએ છીએ એના માટે। અમદાવાદ એક ક્ષણનું સાક્ષી બન્યું જ્યાં હાથમાં બળ ઓછું હતું પણ ઈરાદા પહાડ જેટલા ઊંચા હતા। દોડવાની શક્તિ ભલે ઓછી હતી પણ સપના રેસના ઘોડાની માફક વિચારોમાં દોડતા હતા। સલામ છે રમતવીરોને જેઓએ દુનિયાને બતાવ્યું હિંમતથી મોટી કોઈ જીત નથી। માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।